સમગ્ર ભારત સહિત ગુજરાતમાં હોળી ધૂળેટીનો તહેવાર હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને મોટા મોટા મંદિરોમાં હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે વિશેષ આયોજન કરાતું હોય છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગથી રંગતા હોય છે. ધૂળેટી એટલે રંગોનો તહેવાર. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર તેમજ નગરપાલિકા દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. સામાજિક કાર્યકર ચંદ્રેશભાઈ રોય દ્વારા સમગ્ર લોકોને પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવા તેમજ પાકા કલર ન વાપરવા જન અપીલ કરવામાં આવી છે. પાકા કલરના કારણે સ્કિન પ્રોબ્લેમ તેમજ પાણીનો બગાડ થાય છે અને હાલ ઉનાળાની સિઝન શરૂ થતાં જ પીવાના પાણીની અછત ન વર્તાય તે માટે પ્રાકૃતિક કલર વાપરવા જન અપીલ કરવામાં આવી છે. આ સાથે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા લોકોને નિવેદન કરવામાં આવ્યું છે કે ધૂળેટીના દિવસે પાકા કલરનો ઉપયોગ ન કરવો અને ખાસ કરીને અબોલ પશુઓ જેવા કે શ્વાન, ગાય, આખલાઓ ઉપર કલરની પિચકારી મારી રંગવા નહીં, કારણ કે આવા અબોલ પશુઓ કલરના કારણે ભડકી ઉઠે છે. ઉપરાંત તેમને પણ સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે પ્રાકૃતિક કલર ઉપરાંત અબીલ ગુલાલ દ્વારા હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવે એવી લોક અપીલ કરવામાં આવી હતી. ચંદ્રશકુમાર રોય જે સોશિયલ વર્કર, આગામી દિવસોમાં જે આપણો હોળી અને ધૂળેટીનો જે તહેવાર આવી રહ્યો છે એ અંતર્ગત તમામ ધાંગધ્રાની જાહેર જનતા તેમજ પેરેન્ટ્સોને અપીલ કરવા માંગુ છું કે આપણે પાકા કલર જે યુઝ કરવામાં આવતા હોય છે એ પાકા કલર યુઝ ના કરી અને પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરીએ. તેમજ સાથે સાથે હાલે ઉનાળાની પરિસ્થિતિ, ઉનાળાની જે ઋતુ આવી રહી હોય તેમાં પાણીનો ખૂબ જ તંગી પડતી હોય, જેથી પાણીનો પણ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરીએ. તેમજ આપણા શહેરી વિસ્તારમાં ઘણીવાર જોવામાં આવ્યું છે કે આ પાકા કલરથી પશુ પંખીને પણ ઘણો ઈજા થતી હોય છે. જે સ્કિનના રોગ, અનેક પ્રકારના રોગ પણ આનાથી થતા હોય છે. જેથી કરીને પાકા કલરનો આપણે યુઝ ન કરવો જોઈએ. તમામ પેરેન્ટ્સને મારી પણ અનુરોધ છે કે આવા પાકા કલરનો યુઝ ન કરે તમારા સંતાનો, કે એનો ખૂબ ખાસ ધ્યાન રાખવું. તેમજ પાણી પણ ખૂબ ઓછું વાપરીએ અને આ આપણે તહેવાર મનાવીએ એવો હરખ અને ઉલ્લાસથી આપણે આ તહેવાર મનાવીએ એવી આપ સૌને મારે અપીલ છે. નગરપાલિકા વતી હું કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ, આજથી ધાંગધ્રા જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે આપણે આવનારો તહેવાર હોળી અને ધૂળેટીમાં પાકા કલરનો ઉપયોગ બંધ કરી અને પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી. સાથે સાથે હું પેરેન્ટ્સને પણ અપીલ કરવા માગું છું કે નાના નાના છોકરાઓને આ પાકા કલર ન અપાવતા, કારણ કે એનાથી ઘણી બધી સ્કિન ડિઝીઝ થાય છે. સાથે સાથે બાળકો પણ એમના ઓલામાં આ ઉમંગમાં આવી પશુ પ્રાણીઓ ઉપર પણ એ પાકો કલર નાખતા હોય છે, તો એને પણ સ્કિન ડિઝીઝ થતી હોય છે અને એની સારવાર બહુ અઘરી પડી જાય છે. બીજું કે ઉનાળાનો સમય છે અને પાણીનો ખૂબ મારા ઉપરથી રહે છે. નર્મદાનું પાણી પણ ઓછું થઈ જાય આવવા માટે. તો ધાંગધ્રાની જનતાને પણ અપીલ કરવા માગું છું કે પાણીનો પણ નહીવત માત્રામાં ઉપયોગ કરજો. પાણી બચાવો, દેશ બચાવો, એના માટે હું અપીલ કરવા માગું છું.